हेलो फ्रेंड्स एंड वेलकम अगेन। આજનો ટોપિક ધોરણ 9 બહુપદી શેષ પ્રમેયની રીત। શેષ પ્રમેયની રીતે અવયવ પાડતા પહેલા આપેલ બહુપદીનો એક અવયવ કયો છે એ નક્કી કરવા માટે બે નિયમો છે, તો એ બે નિયમ પહેલા સમજી લઈએ, પછી કેવી રીતે અવયવ પાડવા એ આગળ જોઈએ। તો શેષ પ્રમેયની રીતે અવયવ પાડતા પહેલા एक अवयव कयो छे नक्की करवानो पहलो नियम कि जो आपेल बहुपदीना बधा ज पदोना सहगुणकोनो सरवाळो शून्य थाय तो आपेल बहुपदीनो એટલે કે p ઓફ x નો એક અવયવ x - 1 છે તેમ કહી શકાય। એટલે બહુપદીનો અવયવ x - 1 છે એના માટે આપણે શું ચકાસવું પડે કે આપેલ બહુપદીમાં જેટલા પણ પદો હોય એ બધાના સહગુણકોનો સરવાળો કરવો પડે અને એ સરવાળો જો શૂન્ય મળે તો એમ કહી શકાય कि आपेल बहुपदीनो एक अवयव x - 1 છે। પણ બધા દાખલામાં જરૂરી નથી કે સહગુણકોનો સરવાળો શૂન્ય થાય જ, નોટ ઇક્વલ ટુ 0 પણ આવે। તો પછી બીજો નિયમ ચેક કરવો પડે। તો એ બીજો નિયમ શું છે કે આપેલ બહુપદીમાં एकी घातांक वाला, एकी घातांक एटले 3 घात 1 घात पदोना सहगुणकोनो सरवाळो अने बेकी घातांक वाला, बेकी घातांक एटले 2 घात होय 4 घात होय के पछी 0 घात એટલે અચળ પદ, બેકી ઘાતાંક વાળા પદોના સહગુણકોનો સરવાળો સમાન થાય। તો આપેલ બહુપદીનો એટલે કે p ઓફ x નો એક અવયવ x + 1 છે તેમ કહી શકાય। એટલે શેષ પ્રમેયની રીતે સમજતા પહેલા આ બે નિયમો સમજવા જરૂરી છે। કોઈ પણ દાખલો આપ્યો હોય તો પહેલા એક અવયવ કયો છે x - 1 કે x + 1 એ આ નિયમની મદદથી ગણતરી કરીને સાબિત કરવાનો છે। તો આ જ નિયમને હવે ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ। જો અહીંયા બોર્ડ ઉપર મેં રકમ લખી છે x3 + x2 - 26x + 24 એના અવયવ પાડવા છે શેષ પ્રમેયની રીતે। પણ પહેલા તો આ p ઓફ x નો એક અવયવ કયો છે એ આપણે ચકાસવું છે। તો આપણે જે પહેલો નિયમ હમણાં કીધો કે બહુપદીના બધા જ પદોના સહગુણકોનો સરવાળો લઈએ। જેમ કે પહેલું પદ x3 એનો સહગુણક છે +1, x2 નો સહગુણક +1, x નો સહગુણક -26 અને અચળ પદ +24। આમાં તમે પ્લસ વાળી સંખ્યા જુઓ +1 +1 +24 તો એનો સરવાળો થઈ જશે +26, માઈનસમાં 26 આપેલા છે +26 -26 સાદુરૂપ 0। તો બહુપદીના બધા જ પદોના સહગુણકોનો સરવાળો શૂન્ય થાય છે, જે નિયમ નંબર 1 છે। માટે p ઓફ x નો એટલે કે આપેલ બહુપદીનો એક અવયવ x - 1 છે તેમ કહી શકાય। જો નોટ ઇક્વલ ટુ 0 આવે તો પછી તમારે બીજો નિયમ ચેક કરવાનો। બીજો નિયમ ચેક કરવાનો એમને સાબિતી નહીં આપી દેવાની કે x - 1 નથી માટે x + 1 છે, નહીં। એકી ઘાત બેકી ઘાત ચેક કરવી પડે। હવે જે એક અવયવ x - 1 લીધો આપણે એના વડે
આપેલ બહુપદીના અવયવ પાડવા છે. તો રકમ આપણે અહીંયાથી સ્ટાર્ટ થાય છે x3 + x² - 26x + 24. હવે આના જે બીજા અને ત્રીજા પદના ભાગ પાડવાના છે, વિભાજન કરવાનું છે. એવી રીતે વિભાજન કરવાનું છે કે બબે પદના જોડકા બનાવી એમાંથી x - 1 અવયવને કોમન કાઢી શકાય. તો એના માટે અહીંયા રફ કામમાં એક આપણે કોષ્ટક બનાવીએ છીએ. એની મદદથી તમે જે વિભાજન કરવાનું છે આ બીજા અને ત્રીજા પદનું એ સરળતાથી કરી શકો છો. તો આ વસ્તુ તમે દાખલો ગણતી વખતે રફ કામમાં આ કોષ્ટક બનાવશો. હવે કોષ્ટક કેવી રીતે બનાવવાનું છે? તો રકમમાં જે તમને બહુપદી આપી છે એના ચલ ઘાતાંક તરીકે લખીએ x3 x² x અને અચળ પદ. અને આ દરેકની નીચે એના સહગુણકો. જેમ કે x3 નો સહગુણક શું છે? +1, તો અહીંયા મૂકો +1. x² નો સહગુણક શું છે? +1, તો અહીંયા મૂકો +1. x નો સહગુણક -26 અને અચળ પદ +24. હવે જે તમારું પ્રથમ પદ છે x3 એના સહગુણકની નીચેનું જે ખાનું છે ત્યાં પહેલા મૂકી દો 0. અને આ જે બે ઊભી સંખ્યા છે એનું તમારે સાદુરૂપ આપવાનું. સાદુરૂપ શબ્દ વાપરું છું, નિશાન જોઈને સરવાળો કે બાદબાકી કરવી. જે જવાબ આવે સાદુરૂપનો એ આ નીચેના કોલમમાં લખતા જઈશું. અને અહીંયા બાજુમાં જે જગ્યા છોડી છે, એક અવયવ જો તમારો x - 1 હોય, સાંભળજો, એક અવયવ x - 1 હોય તો અહીંયા જે જવાબ આવે એને સીધે સીધો ઉપરના ખાનામાં ખેંચી જવાનું છે. જેમ કે આ +1 અને 0 એનું સાદુરૂપ થાય +1. એક અવયવ x - 1 છે માટે આપણે શું કરીશું? આ જ +1 ને ઉપરના ખાનામાં લઈ જઈશું. તો અહીંયા આવશે +1. હવે આ +1 નું સાદુરૂપ થશે +2. એક અવયવ x - 1 છે માટે આને એમને એમ આગળના ખાનામાં ધકેલી દો +2. -26 અને +2 એનું સાદુરૂપ -24. મોટા પદનું નિશાન આવે. એક અવયવ x - 1 છે માટે આની આ સંખ્યાને આગળ ધકેલી દો -24. જો તમારા આંકડા પરફેક્ટ હશે તો અચળ પદના છેલ્લા ખાનામાં +24 -24 અંતે 0 આવવું જ જોઈએ. આવી જાય એટલે સમજી લો કે તમે જે રફ કામમાં કોષ્ટક બનાવ્યું એ પરફેક્ટ છે. પણ યાદ રાખજો, એક અવયવ x - 1 છે માટે આપણે જે સાદુરૂપ મળે છે એને ઉપરના ખાનામાં લઈ જઈએ ત્યારે નિશાન બદલતા નથી. પણ જો અવયવ x + 1 સાબિત થયો હોય ત્યારે આ જ મેથડ કરવાની છે. પણ સાદુરૂપ વાળી સંખ્યાને જ્યારે તમે ઉપર લઈ જાઓ ને ત્યારે એનું ચિહ્ન બદલી કાઢવાનું છે, જો x + 1 અવયવ હોય તો. તો હવે આ જે નવી સંખ્યા આપણને નીચે મળી +1 +2 અને -24 એને કઈ રીતે આગળ લેવી? તો સમજો, આપણે સાબિત કર્યો એક અવયવ x - 1. હવે એની સાથે અહીંયા જે આપણને આ ત્રણ સહગુણકો મળ્યા છે એ અનુક્રમે x² x અને અચળ પદના સહગુણકો દર્શાવે છે. તો આ +1 ને x² સાથે સરખાવો તો આપણને પહેલું પદ મળે +x², આગળ +1 લખતા નથી. +2 ને x સાથે મૂકીએ તો બીજું પદ આપણને મળશે +2x અને અચળ પદ -24. તો આ જે સ્ટેપ મળ્યું એને આપણે અહીંયા રકમની નીચે લઈએ. બે સ્ટેપ છોડીને. બે સ્ટેપ કેમ છોડવાના છે હું તમને આગળ સમજાવું. અત્યારે હાલ x - 1 આ કામ આપણું રફ પેજમાં હતું. જે જવાબ મળ્યો એને અહીંયા સીધા જ જ્યાં દાખલો ગણીએ છીએ ત્યાં કેરી ફોરવર્ડ કરીએ. x - 1 બીજા કૌંસમાં x² + 2x - 24. હવે આ જે કૌંસ તમને દેખાય છે એમાં ત્રણ પદ છે, જેમાં મધ્યમ પદનું વિભાજન કરી ત્રણ પદમાંથી ચાર પદની રીતે અવયવ પાડવા છે. 24 ના એવા ભાગ પાડો કે બાદ બાકી કરવાથી +2 મળે. તો આપણને ખબર છે 24 કયા ઘડિયામાં આવે છે? તો 6 ચોક 24. 6 અને 4 નો ગુણાકાર 24 થાય, બાદ બાકી કરો તો 2 થાય.
तो आना બે અવયવ હું ડાયરેક્ટ લખું છું x -1 બીજા કૌંસમાં x + 6 અને x -4 તો અહીંયા અવયવ પડી ગયા હવે આ જે બે ખાના ખાલી રખાયા એનું શું તો કઈ નહીં હવે દાખલો અહીંથી ઊંધો લઈ જઈએ કેવી રીતે કે આ જે ત્રણ પદ છે એનો ગુણાકાર કરવો હોય તો આપણે શું કરીએ x -1 ને આ ત્રણેય પદ સાથે અલગ અલગ આપી દો એટલે x -1 ત્રણ વખત લખી દો x -1 એક વાર x -1 બે વાર x -1 ત્રણ વાર એ દરેકની આગળ સહગુણક જેમ કે અહીંયાથી x² + 2x અને -24 હવે આનો ગુણાકાર અહીંયા ઉપર લખી દો x3 x² * x એટલે x3 મૂક્યો x² * -1 એટલે કે x² + 2x * x + 2x² + 2x * -1 -2x -24 * x -24x -24 * -1 +24 અને હવે તમે રકમ સાથે આને બંધ બેસાડો જેમ કે x² વાળા બે પદ એનું સાદુરૂપ આવી ગયું +x² -2 -24 તો આવી ગયા -26 એટલે આ જે વચ્ચે બીજા અને ત્રીજા પદના ભાગ પાડવાના છે એ વિચારવાનું કામ થોડું સહેલું થઈ જાય એટલા માટે આ વસ્તુ આપણે રફ પેજમાં લીધી અને ત્રણ પદમાંથી ચાર પદની રીતે ત્રણ કૌંસના ગુણાકાર સ્વરૂપે આનો જવાબ મેળવી શકાય ચલો બીજી રકમ તમારી સામે છે શેષ પ્રમેયની રીતે અવયવ પાડો જેમાં x3 + 12x² + 39x + 28 આપેલ બહુપદીમાં ચાર પદ છે ચારે ચારના સહગુણક તમે જુઓ પ્લસમાં છે એકે પદ માઈનસમાં નથી તો જોઈને જ ખબર પડે કે જો બધા જ પદ પ્લસમાં હોય અને સહગુણકોનો સરવાળો કરીએ તો એ સરવાળો શૂન્ય આવે નહીં એટલે આપણે સીધા જ બીજા નિયમની ચકાસણી કરીએ બીજો નિયમ શું હતો કે એકી ઘાતાંક વાળા પદોના સહગુણકોનો સરવાળો તો એકી ઘાતમાં કોને લેવાના ત્રણ ઘાત વાળું પદ અને એક ઘાત વાળું પદ તો ત્રણ ઘાતનો સહગુણક છે +1 એક ઘાત વાળા પદનો સહગુણક છે +39 જેનું સાદુરૂપ +40 અને હવે લઈએ બેકી ઘાત બેકી ઘાતાંક વાળા પદોના સહગુણકોનો સરવાળો બેકી ઘાતમાં કોણ આવશે જે બાકી રહ્યું તે બે ઘાત વાળું પદ અને આ અચળ પદ જેના સહગુણકો છે +12 અને +28 તો એનો સરવાળો પણ મળ્યો +40 તો બીજો નિયમ આપણે શું હતો કે જો એકી ઘાતાંક વાળા પદોના સહગુણકોનો સરવાળો અને બેકી ઘાતાંક વાળા પદોના સહગુણકોનો સરવાળો સરખો થાય સમાન થાય તો બહુપદીનો એટલે કે p of x નો એક અવયવ x + 1 છે તેમ સાબિત થાય ચલો એક અવયવ તો સાબિત થઈ ગયો હવે આપણી મૂળ રકમ અહીંયા લખીએ x3 + 12x² + 39x + 28 રફ કામ કરવાનું છે વિસ્તરણ માટે બે લાઈન છોડી દઉં અહીંયા જતા રહીએ રફ પેજમાં રફ કામ ગોઠવતી વખતે પહેલા x3 x² x અને અચળ પદ દરેકની નીચે એના સહગુણકો ગોઠવીએ જેમ કે રકમમાંથી x3 નો સહગુણક છે +1 x² નો સહગુણક છે +12 x નો સહગુણક છે +39 અને અચળ પદ છે +28 અહીંયા પહેલા ખાનામાં 0 મૂકી દઈશું હવે સાદુરૂપ આપવાનું સંખ્યા ઉપર ચડાવતા પહેલા શું ધ્યાન રાખવાનું કે અહીંયા એક અવયવ x +1 છે +1 છે માટે ચિહ્ન બદલીને ઉપર જવું તો આ +1 અને 0 એનું સાદુરૂપ લીધું +1 ઉપર ચડાઈએ તો નિશાન બદલી કાઢ્યું -1 +12 અને -1 જેનું સાદુરૂપ +11 ઉપર ચડાવતી વખતે નિશાન બદલી કાઢીએ -11 +39 -11 તો +28 ઉપર ચડાઈએ નિશાન બદલાઈ જાય -28 તમે જુઓ +- 0 થઈ ગયું થવું જ જોઈએ
જો સહગુણકોના સાદુરૂપમાં ક્યાંક ભૂલ કરી હશે તો 0 નહીં થાય, બાકી છેલ્લે 0 આવે એટલે સમજી લો કે તમે જે સાદુરૂપમાં સહગુણકો લીધા છે એ પરફેક્ટ છે. ચલો એક અવયવ આપણે x+1 એની સાથે જે બીજો અવયવ લખવાનો છે x² નો સહગુણક છે +1 એટલે અહીંયા પહેલું પદ આવે x², x નો સહગુણક છે +11 તો +11x અને અચળ પદ છે +28 જેને આપણે અહીંયા ત્રીજા ક્રમે ગોઠવીશું. x+1 બીજા કૌંસમાં x² + 11x + 28. હવે આમાં જુઓ મધ્યમ પદનું વિભાજન કરી 3 પદમાંથી 4 પદની રીતે અવયવ પાડવાના. 28 ના એવા ભાગ પાડો કે સરવાળો કરવાથી 11 મળે. 7 ચોક 28, 7 ને 4 11. તો એના અવયવ ડાયરેક્ટ લખીએ x+1 બીજા કૌંસમાં x+7 × x+4. આ બે ખાના બાકી રહ્યા. એને કઈ રીતે ભરવાના છે તો x+1 એક અવયવ છે એને 3 વાર લખી દો. x+1 વચ્ચે સ્પેસ આપજો, સહગુણક લખવા. ને આ બીજા કૌંસમાંથી પ્રથમ પદ x² અહીંયા ગુણાકારમાં મૂકો, બીજું પદ +11x અને ત્રીજું પદ +28. આનું વિસ્તરણ એટલે કે ગુણાકાર કરી ઉપર જવાબ લખતા જાઓ. x³ + x² આ બેનો ગુણાકાર લીધો. +11x × x +11x², 11x × 1 +11x, +28 × x +28x અને 28 એકા +28. ઉપર જરા નજર કરી લેવાની કે આ +12 તો વિભાજન કરવાથી જે બે સંખ્યા મળી એનું સાદુરૂપ +12 થઈ જાય છે. +1 +11 +12 થઈ ગયા, +11 ને +28 એનું સાદુરૂપ જો 39 થઈ ગયું. એટલે આ કોષ્ટક બનાવવાનું પણ રફ પેજમાં બનાવવાનું. ગણતરી દાખલો આ રીતે આપવાનો.